આવી મોજ આવે જ નહીં બાપુ. શાંતિ વાળું વાતાવરણ, પે પે પોપો થી દૂર. હવે વાડી આવ્યા છીએ ને બેઠા છે, લીલા સીના ખાઈ છીએ. અહીં તો પાણી ચાલુ છે, એની તરફ પાણી વળે છે, ટાઢો ટાઢો પવન આવે છે ને બાકી ચકાચક. એમાં કાંઈ નો ઘટે બાપુ, ઘટે તો જિંદગી જ ઘટે. ઓલા બગલાય કેતા છે હું ઉતારે કે આજ મને વાયરલ કરવાનો થયો લાગે હે ગયા હે ને બાકી. એટલે આ મોજ અહીંયા જ છે, સિટી બીટીમાં છે નહીં. આમ ટાઢો ટાઢો પવન આવતો હોય ને એ પાણી વળતું હોય ને આવી મોજ આવે જ નહીં બાપુ. શાંતિ વાળું વાતાવરણ, પે પે પોપો થી દૂર. અને આ તમારા કોઈ સિટીના દોસ્તાર હોય એને અચૂકથી આ વસ્તુ શેર કરી, 12-35 ગાળા સિવાય બીજું કઈ જોયું જ નથી, સમજ્યા? એટલે એને તો આ સિટીમાં રહેતો હોય બધાને ખાસ શેર કરજો આ વિડીયો, કે આવી મોજ લેવી ને તો ગામડે આવવું પડે. અને સિટીમાં ભલે રહેતા હોય પણ ક્યારેક ક્યારેક ટાઈમ મળે ને તો ગામડા બાજુ, તમારા ગામડામાં બાપદાદાની જમીન છે, ત્યાં કોઈ કાંટો મારો તો ખબર પડે કે આ બાપદાદા વહા એવું છે. 50-50 વીઘાના પડા વહાવ્યા છે. તો ક્યારેક ક્યારેક ગામડે આવતા રહે એમ, બીજું કાંઈ નહીં. હાલો ફરી પછી પાછા મળીએ.